ઝઘડિયાની આંગણવાડી બહેનોએ પડતર માંગણીઓ નહીં સંતોષાતા આજે તેમના કામથી દૂર રહ્યા હતા। છેલ્લા કેટલાક સમયથી સમગ્ર રાજ્યભરમાં ગુજરાતની આંગણવાડી કર્મચારી સંગઠન તેમજ તેમની વિવિધ માંગણીઓને લઈને કાર્યક્રમો આપી રહ્યા છે। હાલ આંગણવાડી બહેનો 18, 19 અને 20 સુધી પોતાની માંગણીઓ નહીં સંતોષાય તો તેમના કામથી અળગા રહેવાનો નિર્ણય લીધો છે, જેના પગલે ઝઘડિયા તાલુકાની તમામ આંગણવાડી બહેનો તારીખ 18 માર્ચથી 20 માર્ચ સુધી તેમના કામથી અળગા રહેશે અને તેમની 3 દિવસની રજાનો રિપોર્ટ ગણવામાં જણાવ્યું છે। મળતી વિગતો મુજબ ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના પડતર માંગણીઓના કારણે તેઓ વિવિધ કાર્યક્રમો જાહેર કરી રહ્યા છે, જે પૈકી તારીખ 18 માર્ચથી 20 માર્ચ સુધી તેઓ તેમના કામથી દૂર રહેશે અને ત્યાં સુધી તેમની રજાનો રિપોર્ટ કરવાનું જણાવાયું છે। ઝઘડિયા તાલુકા આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા ઝઘડિયા CDPOને આપેલા આવેદનપત્રમાં તેઓએ જણાવ્યું છે કે ઘણા સમયથી આંગણવાડી વર્કર અને હેલ્પર પોતાના મૂંઝવતા પ્રશ્નો જેવા કે કેન્દ્ર સરકારે 2018 પછી અને ગુજરાત સરકારે 2022 પછી આંગણવાડી વર્કર તથા પગાર વધારો કરેલ ન હોય, લઘુત્તમ વેતન અને ગુજરાત હાઈકોર્ટના આદેશ મુજબનો વેતનધારો વધારો કરવો, ડિજિટલ કામગીરી માટે 2022માં અપાયેલા વચન મુજબ તાત્કાલિક અસરથી નવા મોબાઈલ આપવા, નિવૃત્ત મર્યાદા તમામ રાજ્યોની જેમ 60 કરવા તેમજ એક વખત જિલ્લા, તાલુકા અને વોર્ડ ફેડની બદલી માટેની તક આપવામાં આવે, એટીવીટી એપ્લિકેશન FRS તાકીદ બંધ કરવામાં આવે તથા અન્ય એપ્લિકેશનોના કામકાજનો બોજ ઓછો કરવામાં આવે। ઉનાળાના વેકેશન દરમિયાન બાળકો આવતા ન હોય, આંગણવાડી વર્કર હેલ્પર માટે વેકેશન આપવા બાબત તમામ પ્રકારના બિલો, રજિસ્ટ્રાર ખર્ચાઓ તેમજ ઉજવણીના ખર્ચાઓની, મકાન ભાડા સહિતના તમામ બિલો નિયમિત કરવામાં આવે તથા 10 માર્ચ મુખ્યમંત્રીએ રૂબરૂમાં આપેલ રજૂઆત અને તે પછી રાજ્ય સરકાર સમક્ષ રજૂ કરાયેલા આવેદનપત્રોની માંગણીઓ ઉકેલ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ તેનો કોઈ યોગ્ય નિકાલ આવ્યો નથી। તેનો નિકાલ લાવવા બાબત વધુમાં વધુ તેમણે જણાવ્યું હતું કે આંગણવાડી વર્કરો અને હેલ્પરો સરકારને તથા આપના તમામ કાર્યક્રમમાં સહકાર આપવામાં આવ્યા છે। સરકાર સમક્ષ અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે અને આજે પણ અમારી માંગણી બાબતે સરકાર તાત્કાલિક બેઠક યોજી તેનો ઉકેલ લાવે તેવી માંગણી કરવામાં આવી હતી। મારું નામ રાગિણીબેન જસવંતસિંહ પરમાર, હું ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના રાજ્ય ઉપપ્રમુખ છું। અમારા સંગઠન વતી 3 દિવસની હડતાલ જાહેર કરેલી છે અને તેની અંદર અમારા ઘણા પ્રશ્નો છે। પહેલો મુદ્દો અમારો પગાર વધારાનો છે અને બીજો પ્રશ્ન અમારા મોબાઈલનો છે। અમારા મોબાઈલો જે અંદર જે ICDSની એપ્લિકેશનો જે ડાઉનલોડ કરાવે છે એમાં 6 થી 7 એમાં અમારા ફોન હેંગ થઈ ગયેલા છે અને બેનો બીજું કે પગાર વધારો કરતા નથી અને જે લાભાર્થીઓના જે ભાવ વધારો છે એ ભાવ વધારો પણ આજે 2018 પછી થયો નથી। એટલે અમારા ઘણા પડતર પ્રશ્નોને લઈને અમે 3 દિવસની હડતાલ કરી છે અને સરકાર હજુ પણ અમારું જો ના સાંભળે તો અમે અચોક્કસ મુદ્દતની હડતાલ પર જઈશું।